નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ભાવિન એમ પટેલ, મદદનીશ પ્રાધ્યાપક, ગણિતશાસ્ત્ર વિભાગ, સરકારી વિજ્ઞાન કોલેજ, ગાંધીનગર. આજે મારે તમારી સાથે પાયથાગોરસ પ્રમેયની ચર્ચા કરવી છે, જે ગણિતની અંદર ધોરણ 10માં ખૂબ જ અગત્યનું પ્રમેય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ પ્રમેય શું છે એ જોઈએ. તો પાયથાગોરસ થિયરમ બહુ પ્રખ્યાત છે. પાયથાગોરસ થિયરમ એટલે કે પાયથાગોરસ પ્રમેય એ એકચ્યુઅલી કાટકોણ ત્રિકોણ માટે છે. કાટકોણ ત્રિકોણની અંદર હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે કાટકોણ ત્રિકોણ આપણે કોને કહીએ? તો કે જે ત્રિકોણની અંદર એક ખૂણો કાટકોણ હોય એને કાટકોણ ત્રિકોણ કહી શકાય. તો કાટકોણ ત્રિકોણની અંદર એની બાજુના લંબાઈ અને પાયથાગોરસ થિયરમ એટલે કે પાયથાગોરસ પ્રમેય વચ્ચે બહુ ડીપલી રિલેશન છે, સંબંધ છે. તો શું છે? તો કે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બાજુના માપનો વર્ગનો સરવાળો તમે કરો તો એ કાટકોણ ત્રિકોણના કર્ણના વર્ગ બરાબર થાય. આ છે પાયથાગોરસનું પ્રમેય. સાબિતી બહુ સરળ છે, પણ સાબિતી જોતા પહેલા એની અંદર અમુક બેઝિક વસ્તુઓ જાણવા જેવી છે, એનો ઉપયોગ થાય છે, એટલે એ પહેલાં આપણે જોઈએ. તો નોંધ કે નોંધ એ છે, ધારો કે એ, બી અને સી ધન વાસ્તવિક સંખ્યાઓ છે. જો બી સ્ક્વેર બરાબર એસી થાય તો બી ને એ અને સી નો સમગુણોત્તર મધ્યક કહે છે. સમગુણોત્તર મધ્યકનો આ પ્રમેયની અંદર ઉપયોગ થાય છે, પાયથાગોરસ પ્રમેયની અંદર. એટલે કે ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ એબીસી માટે જો બી સ્ક્વેર બરાબર એસી થાય તો સંખ્યા એ અને સી ને સંખ્યા બી નો સમગુણોત્તર મધ્યક કહે છે. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે હું સંખ્યા લઉં છું 64. 64 ને તમે આ રીતે દર્શાવી શકો: 16 × 4, 16 ચોક 64, 32 દુ 64. એટલે આના ઉપરથી તમે એવું કહી શકો કે 32 અને 4 નો સમગુણોત્તર મધ્યક 64 છે. એ જ રીતે 32 અને 2 નો સમગુણોત્તર મધ્યક પણ 64 છે. આ પરથી કહી શકાય કે 16 અને 4 નો સમગુણોત્તર મધ્યક 64 છે, તથા 32 અને 2 નો સમગુણોત્તર મધ્યક પણ 64 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સમગુણોત્તર મધ્યકની. હવે આપણે ત્રિકોણના સંલગ્ન રેખાખંડોની વાત કરીએ તો આ બીજી નોંધ જોઈએ. ધારો કે ત્રિકોણ એબીસી આપેલ છે
એટલે હું અહીંયા તમને દોરીને બતાવું છું ત્રિકોણ. આ ત્રિકોણ એ, બી અને સી. બિંદુ એ માંથી બીસી પરના લંબનો લંબપાદ ડી છે અને એડી લંબ બીસી છે. ને ડી રેખાખંડ બીસી ઉપર આવેલું બિંદુ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રેખાખંડ બીસી નું બે ભાગમાં વિભાજન થાય છે. પહેલો ભાગ છે બીડી અને બીજો ભાગ છે ડીસી. તો રેખાખંડ બીડી ને રેખાખંડ એબી નો સંલગ્ન રેખાખંડ કહે છે. આ જ રીતે રેખાખંડ ડીસી ને રેખાખંડ એસી નો સંલગ્ન રેખાખંડ કહે છે. મિત્રો આ વાત થઈ સંલગ્ન રેખાખંડની, બરાબર છે. હવે એક ઉપપ્રમેય છે જેનો ઉપયોગ પાયથાગોરસ પ્રમેયની અંદર કરવાનો થશે. એ ઉપપ્રમેય શું છે એ હું આપની સમક્ષ અહીંયા મૂકું છું. એ ઉપપ્રમેય કંઈક આવો છે, કાટકોણ ત્રિકોણ માટે છે. એનું વિધાન હું આપની સમક્ષ રજૂ કરું છું. વિધાન કંઈક આવા પ્રકારનું છે. કે ધારો કે તમને કાટકોણ ત્રિકોણ આપેલો છે. બરાબર છે. તો એની અંદર આવા પ્રકારનું કંઈક છે. જુઓ ઉપક્રમે જો આપ જોઈ શકો છો આ ઉપપ્રમેયનું વિધાન છે. કાટકોણ ત્રિકોણના કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની લંબાઈ વેધથી બનતા કર્ણના રેખાખંડોની લંબાઈનો ગુણોત્તર મધ્યક છે. અને કર્ણ સિવાયની દરેક બાજુની લંબાઈ એ કર્ણની લંબાઈ અને કર્ણના તે બાજુને સંલગ્ન રેખાખંડોની લંબાઈનો ગુણોત્તર મધ્યક છે. તો મિત્રો આ કોના માટે છે? આ પ્રમેય ઉપપ્રમેય મિત્રો આ ઉપપ્રમેય જે છે એ કાટકોણ ત્રિકોણ માટે છે. મિત્રો તો લઈએ એ કાટકોણ ત્રિકોણ, બરાબર છે. કાટકોણ ત્રિકોણ દોરીએ આપણે. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? કે જેની અંદર એક ખૂણો 90 ડિગ્રીનો હોય, બરાબર છે. તો ધારો હું લઉં છું એક આ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ છે. અને આવી જ રીતે દોરવું એવું જરૂરી નથી. તમે જો આ રીતે કાટકોણ ત્રિકોણ દોરી શકો. આ જે ખૂણો છે એ 90 નો છે. ધારો કે આનો બી કહું, હું કહીશ આને સપોઝ બી કહું.
અને બાકીના શિરોબિંદુઓને એ અને સી કહો. આ બીએસી કે એબીસી ગમે લખી શકો, આમાં કંઈ વાંધો નથી. કાટકોણ ત્રિકોણ છે તથા આ ખૂણા બી નું માપ જે છે એ કેટલું છે? 90 ડિગ્રી છે, એટલે કે કાટકોણ છે. હવે બી માંથી હું ધારો કે અહીંયા જો કાટકોણ ત્રિકોણના કર્ણ પર ભેદ દોરેલો હોય, આ કાટખૂણો છે એટલે કાટખૂણાની સામેની બાજુ એને ભેદ કહેવાય, અરે એને કર્ણ કહેવાય. હવે કર્ણ ઉપર ભેદ દોરું છું અહીંયા. ભેદ એટલે શું? તો કે ત્યાંનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રીનો. ધારો કે બીડી વેધ છે, તથા ડી બિલોંગ્સ ટુ એસી છે. બરાબર છે. તો આ પ્રમેય શું કે છે? તો કે ઉપપ્રમેય એક પ્રમાણે તમે શું કહી શકો મિત્રો? આવું તમે કહી શકો મિત્રો, આ જે બીડી જે છે, એટલે કે જો પેલું વેધની લંબાઈ એ વેધથી બનતા કર્ણના રેખાખંડોની લંબાઈનો ગુણોત્તર મધ્યક છે. વેધની લંબાઈ એટલે કઈ વેધની લંબાઈ થાય? તો કે એસી સ્ક્વેર, એસી થાય. બરાબર. વેધની લંબાઈ એ વેધથી બનતા કર્ણના રેખાખંડો. વેધ કયો છે? પેલા ઉપર આ તો કર્ણ થયો, વેધની લંબાઈ, સોરી. એટલે વેધ અહીંયા થશે બીડી, આ બીડીને વેધ કહેવાય. આ છે વેધ અને આ છે કર્ણ. એટલે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, કોઈ પણ કન્ફ્યુઝન થવી જોઈએ નહીં. પ્રમેય ખૂબ અગત્યનું છે બોર્ડ માટે, બરાબર છે, એટલે થોડું ધ્યાનથી સમજો તો સારું રહેશે. ઉપપ્રમેય એક પ્રમાણે વેધની લંબાઈ એ કર્ણના રેખાખંડોની લંબાઈનો ગુણોત્તર મધ્યક છે. તો કર્ણથી કેટલા રેખાખંડો બને છે? 2 બને છે, એક એડી અને ડીસી. કે એડી ગુણ્યા ડીસી કરો તો શું થાય? તો કે વેધની લંબાઈ થાય ડી સ્ક્વેર. કે આ રેખાખંડોનો ગુણોત્તર મધ્યક એ વેધની લંબાઈ છે. પછી બીજું શું કહે છે? કર્ણ સિવાયની દરેક બાજુની લંબાઈ. કર્ણ એટલે આ કર્ણ છે, એની સિવાયની 2 બાજુ છે, એબી અને એસી. બરાબર છે. એ કોનો સમગુણોત્તર મધ્યક છે? તો કે એના સંલગ્ન રેખાખંડ અને કર્ણ. જો કર્ણની લંબાઈ અને કર્ણના તે બાજુને સંલગ્ન રેખાખંડોની લંબાઈનો ગુણોત્તર મધ્યક છે. મિત્રો આના સિવાયની બાજુ ધારો કે હું એબી લઉં, તો એબી જે છે એ કોનો સમગુણોત્તર મધ્યક થાય? તો કે એબી નો સંલગ્ન રેખાખંડ એટલે આ એબીની નીચેનો ભાગ એટલે આ એડી થશે. એડી અને કર્ણ એટલે એસી, એનો સમગુણોત્તર મધ્યક થાય. એટલે કે એડી ગુણ્યા કેટલા થશે? એસી. એટલે એબી સ્ક્વેર બરાબર થશે એડી ઇન્ટુ એસી. એવી જ રીતે આ કર્ણ એની સિવાયની આ ત્રીજી બાજુ છે બીસી, એ શું થાય? તો કે કોના સમગુણોત્તર મધ્યક જેટલો થાય? તો કે એ બાજુના સંલગ્ન રેખાખંડ એટલે ડીસી અથવા તો સીડી અને એડી એના સમગુણોત્તર મધ્યક જેટલો થાય. બરાબર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? આશા રાખું કે આ સમજાઈ ગયું છે અહીંયા સુધી. હવે આ મેં તમને પ્રમેયનું અર્થઘટન કીધું. હવે આપણે મેઇન જે પરિણામ છે પાયથાગોરસનું પ્રમેય, એના ઉપર આવીએ. તો હવે એનું વિધાન લખું છું. પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખો અને સાબિત કરો. એટલે વિધાન પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો. બરાબર છે? તો હવે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બાજુના માપનો વર્ગનો સરવાળો એ કર્ણ બરાબર થાય. આ વિધાન છે પાયથાગોરસના પ્રમેયનું. એટલે આપને સ્ક્રીનમાં મૂકું છું એ વિધાન. બરાબર છે? શું કહે છે? પ્રમેય 7.2 છે પાઠ્યપુસ્તકની અંદર. તો જોઈએ.
જો આવી ગયું વિધાન બરાબર છે. અહીંયા એની જરૂર નથી, એ ખોટાઈ ગયું છે, કશો વાંધો. પાયથાગોરસનું પ્રમેય લખવું અને સાબિત કરવું. તો આ થયું વિધાન. કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈનો વર્ગ એ ત્રિકોણની બાકીની બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે પાયથાગોરસનું પ્રમેય છે મૂળભૂત રીતે કાટકોણ ત્રિકોણ માટે છે. એટલે પહેલાં તો આપણે શું લેવું પડે, તો કે કાટકોણ ત્રિકોણ લેવો પડે, ખરું કે નહીં મિત્રો? તો લઈએ એક કાટકોણ ત્રિકોણ. ચાલો જોજો, અહીંયા પહેલાં હું તમને આખી આની સાબિતી સમજાવી દઉં અને રફ સ્કેચ આપી દઈશ, અને પછી તમને કેવી રીતે લખવું એનો ખ્યાલ આપીશ. આ ધારો કે ખૂણો એ છે, આ બી છે અને આ સી છે, અને ખૂણો એ કાટખૂણો છે. તો તમારે સાબિત શું કરવાનું છે અહીંયા કે એ બી સ્ક્વેર, કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ છે, તો કે એ બી અને એસી વડે ખૂણો એ કાટખૂણો થાય છે. એટલે આ બાજુના માપનો વર્ગનો સરવાળો, એટલે કે એ બી સ્ક્વેર અને એસી સ્ક્વેર, એ બેનો સરવાળો કરીએ તો એ બીસી સ્ક્વેર જેટલો સાબિત કરવાનો છે મિત્રો. બરાબર છે. તો પહેલાં કોઈ પણ પ્રમેય હોય કે રાઇડર હોય કે કોઈ પણ ગાણિતિક વિધાનની સાબિતી જ્યારે તમારે આપવાની થાય તો પહેલાં તમારે જે આપેલી વસ્તુ એ લખવાની, અને પછી જે સાબિત કરવાનું હોય એ લખવાનું, અને પછી સાબિતી શરૂ કરવાની. તો મિત્રો પ્રમેયની અંદર એને કહેવાય છે પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે શું, કે જે વસ્તુ તમને આપેલી છે અથવા તો જે વસ્તુ તમે ધારો છો એ પક્ષની અંદર આવે. સાધ્ય એટલે શું, તો કે સાધવું, એટલે કે જે વસ્તુ તમારે સાબિત કરવા માંગો છો એ વસ્તુ આવે સાધ્યની અંદર. તો પહેલા સૌપ્રથમ આપણે પક્ષ લખીએ વિદ્યાર્થી મિત્રો. એટલે ધારો કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ કાટકોણ છે. આ ધારો આપણે ત્રિકોણ. હવે સાધ્ય, સાધ્ય શું છે, તો કે કાટખૂણો બનાવતી બાજુના માપનો વર્ગનો સરવાળો, એટલે એ બી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર, આનો વર્ગ ને આનો વર્ગ, એના બરાબર કર્ણ. અહીંયા બીસી કર્ણ છે એટલે બીસી સ્ક્વેર. આવું આપણે વિદ્યાર્થી મિત્રો સાબિત કરવું છે. બરાબર છે. તો હવે આની સાબિતી શરૂ કરતા પહેલા હું તમને આનો આઈડિયા આપું કે ભાઈ આપણે કેવી રીતે આગળ વધીશું. જો અહીંયા આ જે પરિણામ સાબિત કરવાનું છે એની અંદર એબી નો વર્ગ અને એસી નો વર્ગ, એટલે આ બાજુનો વર્ગ અને આ બાજુનો વર્ગ આવે છે ઉપયોગની અંદર. હવે આપણે કયા ટૂલ્સનો ઉપયોગ કરશું, કયા સાધનોનો ઉપયોગ કરશું એબી સ્ક્વેર અને એસી સ્ક્વેર લાવવા માટે? તો હવે અહીંયા હું શું કરું, બિંદુ એ માંથી બીસી ઉપર લંબ દોરું છું. જોજો, આને નામ આપું છું ડી, કે એડી વેધ થશે. બરાબર છે. તો આગળના ઉપપ્રમેય પ્રમાણે જો અહીંયા જ મેં લખ્યું છે કે આ વેધ હોય, બરાબર છે, તો આનો વર્ગ બરાબર શું થાય, તો કે એબી સ્ક્વેર બરાબર એડી ગુણ્યા એસી. એબી સ્ક્વેર બરાબર એડી ગુણ્યા એસી, આનો વર્ગ બરાબર આ અને પછી આખો એસી. એટલે આના ઉપર તમે શું કહેશો કે એબી વર્ગની વેલ્યુ કેટલી, કિંમત કેટલી આવશે, તો કે આ ગુણ્યા બીસી. એટલે ઉપપ્રમેય પરથી જો તમે કંઈક આવું લખી શકો મિત્રો, એબી સ્ક્વેર બરાબર બીડી, એટલે આ સંલગ્ન રેખાખંડ, ગુણ્યા બી સી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો એસી નો વર્ગ એના બરાબર શું થશે, એસી નો વર્ગ બરાબર સીડી, આનો સંલગ્ન રેખાખંડ સીડી છે એટલે સીડી ગુણ્યા કર્ણ છે એ બીસી છે. અહીંયા મહાભારતના કર્ણની વાત નથી. હમણાં લોકડાઉન ગયું ને એટલે બધા મહાભારત જોયું છે એટલે કર્ણ યાદ આવી જાય, પણ ઈ કર્ણ અને આ કર્ણ બે જુદા જુદા છે, એટલે એ ભેગું કરતા નહીં વિદ્યાર્થી મિત્રો. અહીંયા કાટકોણ ત્રિકોણના કર્ણની વાત છે ને, એ તો એક મહાભારતનું પાત્ર છે કર્ણ, ખાસ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા તમે જુઓ, હવે આપણે શું જોઈએ છે, જે સાબિત કરવાનું છે એની અંદર એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર જોઈએ છે. એટલે કે અહીંયા એબી સ્ક્વેર મળ્યું ને એસી સ્ક્વેર કરવાનું. હવે શું કરવાથી આ એનો એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર થાય, તો કે સર સરવાળો કરો ને શું ફેર પડે છો. એટલે અહીંયા જોજો, માટે એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ બરાબર કેટલા થશે, તો કે વીડી ગુણ્યા બીસી
પ્લસ સીડી ગુણ્યા બીસી. હવે આ બેમાં સામાન્ય વસ્તુ કઈ છે તો કે બીસી, એટલે અહીંયા બીડી વધશે અને અહીંયા કેટલા વધશે સીડી, અને આ બીસી આવી ગયા સામાન્ય. હવે બી ડી અને ડીસી, હવે બી ડીસી સમરેખ બિંદુઓ છે એટલે આ અને આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે સાહેબ એ થાય બીસી જેટલો. ઓલરેડી અહીંયા એક બીસી હતો અને બીજી બીસી આવ્યો એટલે બીસી ગુણ્યા બીસી એટલે 2BC નો થાય હો મિત્રો. બીસી ગુણ્યા બીસી એટલે બીસી સ્ક્વેર થાય. બીસી પ્લસ બીસી એટલે 2BC થાય. એટલે મિત્રો અહીંયા તમે જુઓ, આ તો તમારે સાબિત કરવાનું હતું. જો આવી ગયું, કેટલું સરળ છે આ પ્રમેય. ખાલી ઉપપ્રમેય તમને ઉપરનું આવડતું હોય તો આની સાબિતી તમે બહુ સરળતાથી આપી શકો. પણ મિત્રો તમે ગભરાઈ જાઓ છો પ્રમેયનું નામ સાંભળીને, ગોખી કાઢો છો. ગોખવાનું નહીં. હવે જે અહીંયા જે રચના કરી છે આપણે એ વસ્તુ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખીને આ જ વસ્તુ કરવાની છે. બરાબર છે? તો જો અહીંયા હું સાબિતી આપું છું. આને હું સાઈડમાં થોડી વાર એમને રહેવા દઉં છું. પહેલું પગથિયું શું કરું, જો આ પક્ષની અંદર ક્યાંય બિંદુ ડી નથી એટલે આ લખવું પડશે. ધારો કે એડી લંબ બીસી દોરો. ત્રિકોણ એબીસીમાં એડી લંબ બીસી દોરો. માટે ડી જે છે એ રેખાખંડ બીસી પરનું બિંદુ થશે મિત્રો. બરાબર છે? અને એડી એ વેધ થશે, રેખાખંડ બીસી પરનો વેધ થશે. માટે ઉપપ્રમેય આનો ઉપયોગ કરીએ આપણે. જો મિત્રો હવે તો આ જ વસ્તુ લખવાની છે. આ તો આવી ગયું. હવે આ કયું પ્રમેય છે તો કે ઉપપ્રમેય એક મુજબ શું થશે? ઉપપ્રમેય એક મુજબ AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આનો સ્ક્વેર કેટલો થશે તો કે BD ગુણ્યા BC. આને કહી દો પરિણામ 1, અને AC સ્ક્વેર બરાબર CD ગુણ્યા આ CD અને ગુણ્યા BC. આને કહી દો પરિણામ 2. હવે આ પરિણામ 1 અને 2 નો સરવાળો લેવાનો થશે. બરાબર છે? તો જ મળે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. કારણ કે તમારે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર એના બરાબર કાંઈક સાબિત કરવું છે તો આપણે એ દિશામાં આગળ વધવું પડે. એટલે કે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર કરો. હવે AB સ્ક્વેરની કિંમત આપી છે, AC સ્ક્વેરની કિંમત આપી છે, તો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર લાવવું હોય કેવી રીતે લાવવાનું તો કે 2 નો સરવાળો કરો ને. આ તો કેવું છે, તમે કરિયાણાની દુકાને જાઓ છો, 3 કિલો ખાંડ લો છો, એના પૈસા થાય 150 રૂપિયા. ધારો કે 50 કિલો ખાંડ આવે અને કિલો ભૂકી લો છો ચાની. બરાબર છે? હવે એના છે 300 રૂપિયા ધારો કે, તો તમારે પૈસા આપવાના થાય તેમ શું કરો તો કે 300 આના ને 150 આના, બેનું શું કરો તો કે સરવાળો મારો છો ને. 300 ને 150 એટલે 450 રૂપિયા તમે આપો છો. 500 નોટ આલી હોય તો લાવી પાછા તરત માગી લો છો. એની જેવું જ અહીંયા છે. AB સ્ક્વેર અને AC સ્ક્વેર છે અને AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર કરવું છે તો શું કરો? પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. સરવાળો લઈએ એટલે ડાબી બાજુ થઈ જાય AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. અહીંયા શું છે? BD ગુણ્યા BC. બરાબર ને? BD ગુણ્યા BC. અને અહીંયા શું થશે મિત્રો? CD ગુણ્યા BC. હવે બંનેમાં સામાન્ય વસ્તુ કઈ છે તો કે BC સામાન્ય આવે છે. જો આ એટલે અહીંયા કેટલા બચે? BD પ્લસ CD. હવે આના બરાબર શું થાય? BC ગુણ્યા BC. શા માટે આવું થાય તો કે કારણ અહીંયા લખવાનું, BDC સમરેખ છે ને આ બિંદુઓ. સમરેખ એટલે એક જ રેખા ઉપર આવેલા હોય એને સમરેખ કહેવાય. હોવાથી શું થાય તો કે BC બરાબર BD વત્તા DC. બરાબર? હવે BC ગુણ્યા BC એટલે મેં અગાઉ કીધું એ પ્રમાણે BC સ્ક્વેર થશે. માટે AB સ્ક્વેર
પ્લસ AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર જે સિદ્ધ થયું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું પાયથાગોરસનું પ્રમેય. જો અહીંયા મેં આ ખાલી એટલું સમજાવ્યું તમને. આ જ અગત્યના સ્ટેપ છે, પછી તો લખાણ કરવાનું છે. સમજ્યા? એટલે અહીંયા સુધી આજે આપણે રાખીશું. નેક્સ્ટ ટાઈમ ફરીથી પાછો બીજા પરિણામોની ચર્ચા કરીશું મિત્રો. એ આવજો.